₹60 લાખના યાનની કાપડ ચીટિંગના મહિધરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં સને 1992 એટલે કે 34 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને છત્તીસગઢ રાજ્ય ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં ગુનાઓ આચરી લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી। દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસોને મળેલી હકીકતના આધારે છત્તીસગઢ રાજ્યના રાયપુર ખાતેથી આરોપી બબ્બુ લક્ષ્મણ ધોબીને ઝડપી પાડ્યો છે। મજકૂર આરોપી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો। તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે। મળતી માહિતી મુજબ હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતો ભેગા મળીને એકબીજાની મદદગારી કરીને ગુનાહિત કાવતરું ઘડી બોગસ ટ્રક નંબર UMO 3446 તથા UAG 9193 ના ટ્રકના ખોટા કાગળો બનાવી ખોટી નંબર પ્લેટ લગાવી સુરતથી બનારસ લઈ જવા માટે ₹60 લાખનો જરીનો કાપડનો યાનનો માલ ભરી ગઈ। તારીખ 19/1/1992 ના રોજ લઈ ગયા હતા અને જે માલ બનારસ ખાતે નહીં પહોંચાડી બંને ટ્રકોનો માલ બારોબાર વેચી દઈ વિશ્વાસઘાત કરી ગુનો આચરી નાસી ગયા હતા। સદર ગુનામાં પકડાયેલા આરોપી નાસ્તો ફરતો હોય અને નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનો વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો। મહેરબાન CP સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની જે ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ અંતર્ગત મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલો 1992માં, જેનો આરોપી 34 વર્ષ જૂનો આરોપી 60 લાખ રૂપિયાનું ચીટિંગ હતું। જે આરોપી આજરોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી આધારે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડવામાં આવેલ છે। આ આરોપીનું નામ છે બબ્બુ લક્ષ્મણ ધોબી। એની ઉંમર છે 59 વર્ષ, જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે। એ આરોપી એના વતનમાં એની પત્ની મરી ગયા પછી વતનમાં જોતો નહોતો, એકાદ વાર વતનમાં જતો હતો। એ આરોપી અલગ અલગ સ્ટેટમાં ટ્રક લઈને ડ્રાઇવિંગનું કામ કરી ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાએ ફરતો હતો અને પોતે ટ્રકમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો, રસોઈ બનાવીને ટ્રકમાં જ ખાવા પીવાનું રાખતો હતો। જેના કારણે આરોપી પકડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી। છેલ્લા 2 વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા ફરતા સ્ક્વોડ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આરોપી રાયપુર છે તો ટ્રકનો નંબર મેળવી 250 કિલોમીટર ડ્રાઈવરનો ટ્રકનો પીછો કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ છે। એની પૂછપરછ કરી અટક કરી અને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।